સૌથી પહેલા તો જ્યારે કવિતા લખવાની હોય પદ્ય, ત્યારે પદ્યના વિવિધ પ્રકારો વિશે ગીત, ગઝલ, ભજન, હાઈકુ, કાયકુ, 51 અત્યારે તો એટલા બધા પ્રકારો પ્રચલિત થયા છે. પણ આપણે પદ્યને મુખ્ય 2 વિભાગમાં વહેંચી શકીએ, એક છંદોબદ્ધ અને બીજું અછાંદસ. છંદોબદ્ધ જે લખવામાં આવે છે એમાં છંદના પણ 2 પ્રકાર છે. એક અક્ષરમેળ છંદ કે જેને શિષ્ટ છંદ કહેવામાં આવે છે, અને બીજા માત્રામેળ છંદ કે જેમાં શિષ્ટ છંદો જેટલી ચુસ્તતા નથી હોતી, 2 લઘુનો 1 ગુરુ ગણી શકાય છે, પણ એમાં કુલ માત્રા એનો મેળ મળવો જોઈએ અને એનો વધારે અભ્યાસ પિંગળ શાસ્ત્ર દ્વારા થઈ શકે છે. હું છંદમાં એવો માહેર, તજ્ઞ કે નિષ્ણાત નથી, બરાબર. છંદ જાળવવાનું મને જ નથી ફાવતું, બહુ સાચી વાત કહું છું. છતાં જો તમે છંદોબદ્ધ લખી શકો અને એ સ્ટેજે પહોંચતા ખાસી કસરત માનસિક કરવી પડતી હોય છે. તો હવે કવિતા બાબતે સામાન્ય કયા મુદ્દા ધ્યાનમાં લેવા એની આપણે વાત કરીએ. સૌથી પહેલા તો તમારે વિષયની પસંદગી કરવી પડે કે કઈ બાબત ઉપર તમે પ્રેમને લગતી કવિતા, પ્રભુ ભક્તિને લગતી પદ્ય રચના, કે કોઈ સામાજિક સમસ્યા, કુદરતી વર્ણન, સામાજિક ઘટના, ઘણી બાબતો તમારા પોતાના ઓબ્ઝર્વેશન, જેમ કૃષ્ણભાઈએ વાત કરી, ડોહલા બેસે 10, એમના ઓબ્ઝર્વેશન ઉપરથી એમણે જે આખું ચિતાર ગામનો આપણે આંખ નામે વડેલો ઊભો થાય, તાદ્રશ્ય થાય કે આ વડલો છે અને ત્યાં ડોહા બેઠા છે, માહોલ આખો, એ માહોલ આખો ઊભો થાય. એ પ્રમાણે શબ્દોની ગોઠવણી કરવાની હોય છે. એટલે વિષયની પસંદગી બહુ મહત્વની છે. હું બધું ટૂંકમાં બતાવું છું, કારણ કે હજુ બીજા વક્તાઓને પણ. બીજી બાબત છે લય અને છંદ. લય મેં કહ્યું ને કે ખળખળ વહેતી સરિતા, શબ્દો એક ઘણીવાર છંદ નથી હોતો, છતાં પણ એમાં જો લય જળવાતો હોય. અછાંદસ કવિતામાં સામાન્ય રીતે છંદ નથી હોતો, માટે જ એને અછાંદસ કહેવાય છે. પણ એનું જ્યારે પઠન કરવામાં આવે ત્યારે તમને એક ચોક્કસ લય માલુમ પડતો હોય છે કે કંઈક અપ ડાઉન કોઈ તાલમાં સંગીતબદ્ધ રીતે પઠન પણ સંગીતબદ્ધ હોઈ શકે છે અને હોવું જોઈએ. ચોથી બાબત છે પ્રાસ. દરેક પદ્ય રચનામાં પ્રાસ હોય જરૂરી નથી, અછાંદસમાં તો ઘણી વાર હોતો જ નથી. પ્રાસ એટલે અંતિમ જે પંક્તિઓનો અંતિમ ભાગ હોય એમાં જે મેળ મળે. જેમ કે હમણાં ગઝલમાં કાફિયા અને રદીફની વાત કરી, તો એ છેવટે પ્રાસ જ છે, એક પ્રાસ બેસાડવાનો છે, એક સરખા, જેને રાઇમ્સ કહેવાય. રાઇમિંગ સરખું હોવું જોઈએ, બરાબર. પણ એક બીજી વાત પણ છે કે માત્ર પ્રાસ બેસાડવાથી કવિતા નથી બની જતી. એક ઉદાહરણ આપું. હું કાલે તમને મળવા આવ્યો હતો, ત્યારે ફૂલોના ગજરા લાવ્યો હતો. અને કવિતા કહેશું આવ્યો હતો અને લાવ્યો હતો, કેવા સરસ પ્રાસ બેસે છે. પણ આ ગદ્યખંડના 2 ટુકડા ભેગા કરીને મૂકી દીધા છે અને કોઈ રીતે કવિતા ન કહી શકાય. કેમ? કાવ્ય તત્વ, જે ગઝલમાં શેરિયતની વાત કરી, એ કાવ્ય તત્વ ખોટે છે. તો કાવ્ય તત્વ શું છે? કવિતાની અંદર મુખ્ય બાબત છે કાવ્ય તત્વ. જો એ ના હોય તો તમે ગમે એટલા સારા શબ્દો વાપર્યા હોય, કવિતાનું ત્યાં જ બાળમરણ થઈ જતું હોય છે. અને કાવ્ય તત્વ એ કોઈ દિવસ શીખવી નથી શકાતું. અંતસ્ફૂર્ણા, અને અંતસ્ફૂર્ણા ક્યાંથી આવે?
એનો શ્રેષ્ઠ ઉપાય છે વાંચન. તમારે એક કવિતા વાંચો લખવી હોય તો પહેલા 100 કવિતાઓ વાંચો. કાવ્ય તત્વનો તમને ખ્યાલ આવશે. વાચક ભાવક એમાં વહેવો જોઈએ. એ વહેણમાં ત્યારે કાવ્ય તત્વ ઊભું થતું હોય છે. અને મહાવરાથી આ કાવ્ય તત્વ ન આવે. કોઈ તમારા કવચની ટીકા કરે તો લખવાનું છોડી ન દો. રોજની 2 પંક્તિથી શરૂ કરો, પણ શરૂ કરો અને જાળવી રાખો. એક સમય એવો આવશે કે તમારી પંક્તિઓમાં પણ કાવ્ય તત્વ આવશે. અને એ ક્યારે આવશે તો એને માટે છે શબ્દોની પસંદગી. અને શબ્દોની પસંદગી તમે ત્યારે જ કરી શકો કે જ્યારે તમારી પાસે વિશાળ શબ્દ ભંડોળ હોય. અને આ વિશાળ શબ્દ ભંડોળ આવશે વાંચનમાંથી. જોડણી કોષ ગોખવાનો નથી, પણ તમે જેટલું વાંચન વધારતા જશો એમ તમારું શબ્દ ભંડોળ વધતું જશે. આપણી ભાષાનો એ સૌભાગ્ય છે કે એક જ બાબત માટે વિવિધ પર્યાયો મળી રહે છે. કોઈને પૂછો કે આકાશને અંગ્રેજીમાં શું કહેવાય તો કે સ્કાય. ઇટ્સ ઓલ. બહુ તો સ્પેસ. આપણી ભાષામાં પૂછો તો આકાશ એટલે શું? આકાશ, નભ, ખ, આસમાન, આબ, નભ, વ્યોમ. હજુ ઘણા શબ્દો આવી શકે છે, પણ આ શબ્દ ભંડોળ તમારી પાસે હોવું જોઈએ. અને તેનો વારંવાર ઉપયોગ એક જ કાવ્યમાં કવિને આકાશનું વર્ણન કરવા માટે આકાશના બધા જ પર્યાયો પ્રવેશી શકે છે.